સાથે હું છું ઝરણા। કોલસાની અછતને પગલે વીજકાપની સમસ્યા અંગે ખુલાસો કર્યો છે। ટૂંક સમયમાં વીજકાપની સમસ્યાનો અંત આવશે। બનાસકાંઠા યુજીવીસીએલના સર્કલ ઇજનેરે આ અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું કે થોડા જ સમયમાં આ સમસ્યા હલ થશે। એલે ગઢવીએ આ નિવેદન આપતા જણાવ્યું કે વીજકાપ હંગામી છે, કાયમી નથી। સોશિયલ મીડિયામાં જે અહેવાલો ફરતા થયા છે પાયાવિહોણા છે। બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાં સમસ્યા સર્જાઈ છે। બનાસકાંઠામાં રોજ ઘણા ગામોમાં વીજકાપ મુકાય છે। વધુ માહિતી સંવાદદાતા આનંદ જયસ્વાલ આપી રહ્યા છે। આનંદ, બનાસકાંઠામાં કોલસાની અછતને કારણે વીજકાપ સર્જાઈ રહ્યો છે તેવા ફરતા થયેલા મેસેજ બાદ ખુલાસો પણ કરવામાં આવ્યો છે ઇજનેર દ્વારા। જાણવા માંગીશું કે આખરે આ મામલો શું હતો? જે ચોક્કસ જણાવી દઉં કે સમગ્ર ગુજરાતમાં અત્યારે વીજકાપ સર્જાઈ રહ્યો છે। કોલસાની અછતને પગલે જે વીજ મથકો છે જે કેટલાક બંધ થયા છે તેના કારણે સમગ્ર ગુજરાતની અંદર આ વીજ અછતની સમસ્યા સર્જાઈ છે। તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા 4 દિવસથી કેટલાક ગામડાઓમાં સાંજના સમયે વીજકાપ મૂકવામાં આવે છે। વીજકાપની સમસ્યાથી લોકો પણ પરેશાન છે, પરંતુ બીજી તરફ આજે જે સોશિયલ મીડિયામાં જે અહેવાલો ફરતા થયા છે કે આગામી સમય સુધી મોડે સુધી વીજકાપની ગંભીર સમસ્યા સર્જાઈ છે, પરંતુ આ તમામ અહેવાલને બનાસકાંઠા યુજીવીસીએલના સર્કલ ઇજનેરે ખારિજ કર્યા છે। તમામ જે અહેવાલો જે ફરી રહ્યા છે તે અત્યારે ખોટા ફરી રહ્યા છે। એ વાત તમામ પાયાવિહોણી છે અને વીજ કાપની અછત થઈ રહી છે, પરંતુ એ ટેમ્પરરી સમસ્યા છે। દર વર્ષે આ સમસ્યા ઉદ્ભવતી હોય છે। આ વર્ષે થોડી વધારે વીજ સમસ્યા સર્જાય છે, તેના કારણે 2-4 દિવસમાં જ આ સમસ્યાનો અંત આવશે અને ફરીથી રાબેતા મુજબ તમામ જે વીજ કાપ જે ગામડાઓમાં થઈ રહ્યા છે તમામને રાબેતા મુજબ વીજળી મળતી થઈ જશે। બિલકુલ આનંદ, કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા સામે આવી રહી છે જેના કારણે લોકો હવે કંટાળી ચૂક્યા છે? છેલ્લા 1 અઠવાડિયાથી આ સમસ્યા સર્જાય છે, પરંતુ 3-4 દિવસથી બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો અંદાજિત 50 થી 100 જેટલા ગામડાઓમાં આ રોજ રાત્રે વીજકાપની સમસ્યા સર્જાય છે। 2 થી 4 કલાક સુધી આ વીજકાપની સમસ્યા સર્જાય છે, તેના કારણે લોકોને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ આ સમસ્યા ટેમ્પરરી છે અને કદાચ 2-4 દિવસમાં આનો અંત પણ આવશે તેમ યુજીવીસીએલના અધિકારીઓનું માનવું છે। જી બિલકુલ, આભાર આનંદ। અને સાથે જ હવે સર્કલ ઇજનેર ગઢવી સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। ગઢવીજી, ઘણી બધી અફવાઓ પણ વાયરલ થઈ હતી અઠવાડિયાથી જે પ્રકારે વીજકાપની સમસ્યાઓ સર્જાઈ રહી છે તેને લઈને, પરંતુ ત્યારબાદ કેટલાક ખુલાસા પણ થયા છે અને આપનું જણાવવું છે તે પ્રમાણે કે હવે આ સમસ્યાનો જલ્દીથી જ અંત આવે તેવી કામગીરી પણ કરવામાં આવી રહી છે। જાણવા માંગીશું કે આખરે શું મામલો સામે આવ્યો હતો અને તેને લઈને હવે શું કામગીરી કરવામાં આવી રહી છે આપના તરફથી? એકચ્યુઅલી વીજળીનું જે ઉત્પાદન થાય અને વીજળીની માંગ હોય એની વચ્ચે કંઈક ગેપ અથવા ડિફરન્સ ઉભો થતો હોય ત્યારે ક્યારેક ક્ષણિક મોમેન્ટ માટે અડધા કલાક માટે કલાક માટે આવી પરિસ્થિતિ ઉભી થતી હોય, એ બહુ ટેમ્પરરી હોય છે અને ત્યારે સિચ્યુએશન ઉભી થાય ત્યારે જ આ વસ્તુ લોડ શેડિંગ કરવામાં આવે છે। આ કંઈ પરમાનન્ટ પણ નથી ને અત્યારે જે મેસેજ ફરતા કર્યા છે કે દરરોજ બપોરે કરવામાં આવશે અને સરપંચોને જાણ કરવામાં આવી છે, આવી બધી વસ્તુ કોઈ છે નહીં। આ મેસેજ ખોટા છે। આવી કોઈ જાણ કરવાની લોડ શેડિંગ જ્યારે ત્યારે પણ આવી સિચ્યુએશન ઊભી થતી હોય એટલે ટેમ્પરરી મોમેન્ટરી આપવામાં આવતું હોય છે અને એ ફરીથી વીજળીની પૂર્વ પરિસ્થિતિ થઈ જાય ત્યારે એજ ઇટ ઇઝ પરિસ્થિતિ થતી હોય છે। એટલે એવું કંઈ નથી કે કાલે પણ આવી શકે, આજે નોર્મલ પરિસ્થિતિ છે, આવતીકાલે પણ નોર્મલ હોય તો ના આવે, એટલે એની એવું છે નહીં કે 2-3 દિવસ સુધી આવશે એવું પણ નથી। આજે પરિસ્થિતિ નોર્મલ છે, કદાચ આવતીકાલે પણ પરિસ્થિતિ નોર્મલ થઈ જાય, ધીરે ધીરે પરિસ્થિતિ નોર્મલ થઈ રહી છે। જી બિલકુલ, તો શું ખરેખર કોલસાની અછતને કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવે છે જે પ્રકારે લોકો કહી રહ્યા છે કે પછી બીજું કોઈ કારણ હોઈ શકે? આમાં ઘણા બધા પરિબળો હોય। કોલસાની અછત નહીં પણ કોલસાની શોર્ટેજ પણ હોઈ શકે। અમુક રાજ્યોમાં વરસાદ ખેંચાણો છે, વરસાદ નથી એટલે એગ્રીકલ્ચર લોડ ચોમાસાની સિઝનમાં પણ આવી ગયો છે અને ઘણીવાર ડિમાન્ડ વધતી હોય છે, ફિલ્ડમાં ડિમાન્ડ વધતી હોય છે, એટલે જે જનરેશન અને ડિમાન્ડની વચ્ચેનો ગેપ હોય એ ગેપને પૂર્વવત કરવા માટે ક્યારેક ઓકેઝનલી આવું આપવામાં આવતું હોય, પણ એ ટેકનિકલી છે અને જ્યારે વેરી શોર્ટ ટાઈમમાં પરિસ્થિતિ પૂર્વવત થાય ત્યારે પૂર્વ પરિસ્થિતિની પાછું નિર્માણ થઈ જતું હોય છે। અત્યારે આજે નોર્મલ છે પરિસ્થિતિ, એટલે દરરોજ બપોરે આપવામાં આવશે, ગામડા બંધ કરવામાં આવશે, આ વાતમાં કોઈ તથ્ય નથી ને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયેલું નથી। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર ગઢવીજી અમારી સાથે જોડાવા બદલ અને આ સમસ્યાને લઈને વાત કરવા બદલ।
તો હાલ તો જે સર્કલ ઇજનેર છે તેમનું કહેવું છે કે કોઈપણ કારણસર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોઈ શકે છે, પરંતુ તેને સુધારવા માટે તેના પર કામગીરી લગાતાર કરવામાં આવી રહી છે. તો બનાસકાંઠામાં રોજ ઘણા ગામોમાં વીજકાપ મૂકવાની સમસ્યા સામે આવી રહી છે. જો કે તેને લઈને સવાલો એ પણ થઈ રહ્યા હતા કે શું કોલસાની અછતને કારણે આ વીજકાપ મુકાઈ રહ્યો છે, કારણ કે લગાતાર એક અઠવાડિયાથી આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે. લોકો તેનાથી કંટાળી ચૂક્યા હતા. લોકોનું કહેવું છે કે જલ્દીથી જ આ વાતનું કોઈ સમાધાન લાવવું જોઈએ. જો કે આ અંગે સર્કલ ઇજનેર સાથે પણ અમારી વાતચીત થઈ, જેમનું કહેવું છે કે આ સમસ્યાને લઈને જલ્દીથી જ કોઈ પગલાં લેવાશે અને કામગીરીના અંતે આ સમસ્યાથી અહીંના રહીશોને છુટકારો મળી જશે. જો કે જ્યારે કોલસાની અછતને કારણે આ પ્રકારની સમસ્યા ઊભી થઈ રહી છે તે અંગે પૂછતા તેઓએ જણાવ્યું કે કારણ કોઈ પણ હોઈ શકે છે. તો આ તરફ પાટણ જિલ્લામાં વીજકાપ અંગે અધિકારીએ ખુલાસો કર્યો. યુજીવીસીએલના અધિકારી બીબી પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે કોલસાની અછતને પગલે વીજકાપની વાતને નકારી. વપરાશ જનરેશનના આધારે વીજકાપનો છે. ગાંધીનગરના મુખ્ય સ્ટેશન પરથી આદેશ કરાયો છે. વીજકાપમાં સૌથી પહેલા ખેતીવાડી વિભાગમાં મુકાય છે. સૌ પહેલા સિંગલ ફેઝ અને 3 ફેઝ પર વીજકાપ મુકાય છે. તો ઉત્તર ગુજરાતમાં વીજકાપની સમસ્યાથી લોકો થઈ રહ્યા છે પરેશાન. જો કે આ અંગે પાટણ જિલ્લામાં અધિકારીએ ખુલાસો કરતા જણાવ્યું છે કે કોલસાની અછતને પગલે વીજકાપ નથી સર્જાયો. તેમણે આ વાતને નકારતા જણાવ્યું છે કે વપરાશ અને જનરેશનના આધારે આ વીજકાપનો આદેશ કરાયો છે. ગાંધીનગરના સ્ટેશન પરથી આ વીજકાપનો આદેશ કરવામાં આવ્યો છે. તો વીજકાપમાં સૌથી પહેલા ખેતીવાડી વિભાગમાં તે મુકાય છે. સૌ પહેલા સિંગલ ફેઝ અને 3 ફેઝ પર વીજકાપ મુકાય છે. એટલે કે આદેશના પગલે આ વીજકાપ મૂકવામાં આવી રહ્યો છે. જો કે શા કારણે આદેશ કરવામાં આવ્યો છે તે વિશે અધિકારીએ કોઈ સ્પષ્ટતા નથી કરી. જો કે આ સમસ્યાનું પણ જલ્દી સમાધાન લાવવામાં આવશે, જલ્દી નિરાકરણ કરવામાં આવશે તે પ્રકારની વાતો અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ લોકોનું કહેવું છે કે છેલ્લા 7 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે, જ્યાં થોડા સમયના અંતરે વીજકાપ મૂકવામાં આવે છે, જેના કારણે લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે. જેની જલ્દીથી જ કોઈ સમસ્યાનું સમાધાન લાવવામાં આવે તે માટેની માંગ ત્યાંના રહીશો કરી રહ્યા છે. તો વીજકાપની સમસ્યાને લઈને ત્યાંના રહીશો પરેશાન. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ પેદા થઈ છે. છેલ્લા અઠવાડિયાથી અહીં વીજકાપ મૂકવામાં આવી રહ્યો છે. જો કે તેનું કોઈ જ સોલ્યુશન ન હોવાનું સામે આવી રહ્યું છે. એક તરફ તહેવારોમાં કોલસાની અછતને કારણે પાવર કટનો સામનો કરવો પડી શકે છે. જો કે આ અંગે ઉર્જા મંત્રી કનુ દેસાઈએ સ્પષ્ટતા કરી છે. તેઓએ ન્યૂઝ 18 સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે આવી કોઈ જાહેરાત નથી કરવામાં આવી. વીજકાપના અહેવાલો પાયા વિહોણા હોવાનું ઉર્જા મંત્રીએ જણાવ્યું છે. કારણ કે લગાતાર વીજકાપને લઈને એવી શંકા સેવવામાં આવી રહી હતી કે કોલસાની અછતને કારણે તે સર્જાઈ રહ્યો છે. જો કે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ન્યૂઝ 18 સાથેની ટેલિફોનિક વાતચીતમાં અંગે નિવેદન આપ્યું છે અને તેમનું કહેવું છે કે આવી કોઈ જાહેરાત નથી કરાઈ. વીજકાપના અહેવાલો પાયા વિહોણા છે. તો એક તરફ જ્યાં તહેવારો નજીક છે, નવરાત્રિની સિઝન શરૂ થઈ રહી છે, ત્યારબાદ દિવાળીનો તહેવાર આવશે, ત્યારે આ પ્રકારની સમસ્યા જો લાંબો સમય ચાલશે તો લોકોને પરેશાની ભોગવવી પડી શકે છે, જેને લઈને વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી રહી છે. હવે અનેક અફવાઓ પણ સામે આવી રહી છે આ બાબતોને લઈને. જો કે આ અંગે અધિકારીઓ અને ઉર્જા મંત્રી ખુદ આ તમામ અફવાઓનું ખંડન કરે છે. તેમનું કહેવું છે કે આ પ્રકારનું કોઈ કારણ નથી. જલ્દીથી જ આ સમસ્યાનું અંત લાવવામાં આવશે. અન્ય સમાચારો. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગની સામે ગંભીર સંકટ ઊભું થયું છે. લગભગ 400 જેટલા પ્રોસેસિંગ યુનિટમાંથી હાલ 40 જેટલી યુનિટ બંધ થવાની અણી ઉપર છે. કોલસાની તંગી અને તેના ઇન્ટરનેશનલ માર્કેટમાં વધેલા ભાવ તેમજ કેમિકલ ડાઇઝના વધેલા ભાવને કારણે હાલ ઉત્પાદન પર અસર પડી રહી છે. કોરોનાની બીજી લહેર પછી કલર કેમિકલના દરમાં તબક્કાવાર થયેલા ભાવ વધારામાં 40% ભાવ વધારો થયો છે.
તો બીજી તરફ 5 થી 6 હજાર રૂપિયા કિંમત પ્રતિ ટન મળતો કોલસો પણ આજે 11,500ની કિંમતનો થઈ જતા સુરતના 40 જેટલા યુનિટ્સે સ્વૈચ્છિક બંધ પાડવાનો નિર્ણય કર્યો છે, જ્યારે કે બાકીના અમુક યુનિટ નહીં નફો નહીં નુકસાનની નીતિએ કામ ચાલુ રાખવાનું નક્કી છે, પરંતુ જલ્દી જ જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેમના માટે પણ મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। લગભગ 2.5 ગણો ઉપર ભાવ વધી ગયો છે ને આવનારા દિવસોમાં એ 3 ગણો પણ થઈ શકે છે, કારણ કે રોજ જ નવા ભાવ આવે છે ને તે દિવસ પૂરતા જ ભાવ હોય છે। બીજી વસ્તુ કે જે અત્યારે ઇન્ટરનેશનલ ક્રાઇસિસ છે અત્યારે કેમિકલની ને ચાઇનામાં વીજળીનો ઘણો મોટો પ્રોબ્લેમ થયો હોવાથી અત્યારે કેમિકલોના સપ્લાય છે, રો મટીરિયલ છે તે પણ અવેલેબલ નથી। ત્રીજી વસ્તુ કે જે સ્ટીમરોના ભાડા છે તે વધી ગયા છે, કન્ટેનરના રેટ વધી ગયા છે। ગાંધીનગર મહાનગરપાલિકામાં પદાધિકારીઓની પસંદગીની કવાયત હાથ ધરાઈ। મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનનું નામ નક્કી કરવા માટે કવાયત હાથ ધરાઈ છે। સંસદીય બોર્ડની બેઠકમાં આ નક્કી થશે। પદાધિકારીઓના નામને લઈને ચર્ચા કરવામાં આવશે। સંસદીય બોર્ડની બેઠકની જાહેરાત કરવામાં આવી છે, જે 2 દિવસમાં નક્કી કરાશે। પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળશે। પહેલી વખત ભાજપને જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં બહુમતી મળી છે, ત્યારે એમસીની જેમ ગાંધીનગરમાં પણ વિવિધ સમિતિની રચનાઓ કરવામાં આવી શકે છે। તો ગઈકાલે ગાંધીનગર મહાનગરપાલિકામાં બહુમતી સાથે જીત મેળવ્યા બાદ ભાજપ દ્વારા હવે કોની નિમણૂક મેયર તરીકે અને કોની નિમણૂક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કરવામાં આવશે તેને લઈને ચર્ચાઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે, અને લઈને એક બેઠક પણ યોજાઈ રહી છે। વધુ માહિતી સંવાદદાતા ગીતા મહેતા આપી રહ્યા છે। ગીતા, ગઈકાલની ગાંધીનગર મહાનગરપાલિકામાં મેળવેલી જીત ભાજપ માટે ખૂબ જ મહત્વની અને મોટી જીત સાબિત થઈ છે। હવે જ્યારે આ જીત હાંસલ થઈ ચૂકી છે, ત્યારે આ વખતે પહેલીવાર બહુમતી સાથે મેયર જે સરકાર તંત્ર મહાનગરપાલિકામાં ભાજપ આવ્યું છે, ત્યારબાદ હવે મેયરની વરણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી તે મુખ્ય બાબતો હશે। જાણવા માંગીશું કે તેને લઈને શું ચર્ચાઓ ચાલી રહી છે, તેને લઈને બેઠકોનો દોર પણ ચાલુ થઈ ગયો હશે, ત્યારે કેવો માહોલ છે ત્યાં? જી, આ મુદ્દે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળનાર છે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના અધ્યક્ષસ્થાને આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। આવતીકાલ સુધીમાં જાહેરાત થશે કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ક્યારે મળશે। હું આપને જણાવવા માંગીશ કે 2010થી ગાંધીનગર કોર્પોરેશન અસ્તિત્વમાં આવી હતી, એટલે કે છેલ્લા 11 વર્ષથી જ ગાંધીનગર કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું છે, અને છેલ્લા 11 વર્ષમાં છેલ્લા 2 વખતથી કોંગ્રેસ સત્તા પર આવી છે, પરંતુ છેલ્લી ઘડીએ તડજોડના રાજકારણથી ભાજપ સત્તા મેળવતું રહ્યું છે, પરંતુ કોંગ્રેસનો ગઢ ગણાય છે ગાંધીનગર મનપા। પહેલી વખત એવું બન્યું છે કે બહુમતી સાથે, એટલે કે 44માંથી 41 સીટો સાથે ભાજપે સત્તા મેળવી હોય, ત્યારે આ જીત પણ તેના માટે ખૂબ મહત્વની છે। અને હવે આ વિસ્તાર જે છે તે અમિત શાહનો વિસ્તાર કહેવાય છે, તેમનો મત વિસ્તાર ગણાય છે, એટલે આ ગાંધીનગર મનપા એક પાટનગરની રીતે તો મહત્વની છે જ, પરંતુ એક કેન્દ્રીય ગૃહપ્રધાનના મત વિસ્તાર તરીકે પણ ખૂબ મહત્વની છે। અને તેના સ્ટેન્ડિંગ કમિટીને પહેલી વખત બહુમતી મેળવ્યા બાદ હવે ત્યાં મેયર કોણ બનશે, ડેપ્યુટી મેયર કોણ બનશે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બનશે તે પણ ખૂબ મહત્વનું છે। સૌથી મહત્વની વાત એ પણ છે કે આ વખતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ નામોની ચર્ચા કરવામાં આવશે। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના અધ્યક્ષસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે અને તેમાં નામો નક્કી થશે। સાથે સાથે આ વખતે એવો પણ ટ્રેન્ડ જોવા મળશે કે જે પ્રકારે અમદાવાદ, સુરત, વડોદરા આજે 5 મહાનગરો છે જેમાં સમિતિઓ બનાવવામાં આવે છે, અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવે છે, તેવી સમિતિઓ પણ સૌ પ્રથમ વખત ગાંધીનગર મનપા માટે બનશે। એટલે આ સમિતિઓના ચેરમેનોના નામ પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થશે। આભાર ગીતા। તો રાહ જોવાઈ રહી છે કે આખરે ભાજપ તરફથી કોને બનાવવામાં આવે છે, કયા નામ પર મોહર મારવામાં આવે છે। તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈશું બ્રેક માટે। વેલકમ બેક। ગુજરાતમાંથી ચોમાસું વિદાયની તરફ ઉત્તર ભારત અને ભુજ પરથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અમુક જગ્યા પર સામાન્ય વરસાદની સંભાવના છે, તો સૌરાષ્ટ્ર કચ્છના એકાદ વિસ્તારમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે। ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત જોવાઈ રહી છે।
गुजरात रीजन में, नॉर्थ गुजरात रीजन में बारिश होने का ज़्यादा संभावना नहीं है। इवन कच्छ में और सौराष्ट्र में भी कहीं एक आध जगह में बारिश हो सकता है, जैसे अमरेली और गिर सोमनाथ में होने का संभावना है और कहीं होने का संभावना नहीं है। गुजरात रीजन देखा जाए तो वलसाड, नवसारी, तापी, डांग में एक आध जगहों में बारिश हो सकता है, लेकिन और इंटायर पार्ट जो गुजरात का है वहाँ बारिश होने का संभावना नहीं है। और कल परसों तो सौराष्ट्र मोस्टली ड्राई रहेगा और अगले 5 दिन के लिए ज़्यादा रेनफॉल एक्टिविटी का संभावना नहीं है। और आइसोलेटेड एक आध जगह में हो सकता है, बहुत सारे मॉइस्चर है, हो सकता है। और इम्पोर्टेंट न्यूज़ है कि मानसून विड्रॉल स्टार्ट हो गया है नॉर्थ वेस्ट इंडिया से, जैसे राजस्थान, सम पार्ट ऑफ राजस्थान से विड्रॉ हुआ है। और गुजरात में एडजॉइनिंग गुजरात रीजन, जैसे अभी हमारा फिलहाल लाइन पास हो रहा है भुज होके, भुज तक विड्रॉल हो गया है। लेकिन आगे जो 4-5 दिन में कंडीशंस अभी काफ़ी फेवरेबल है, आगे फिर विड्रॉ होने के लिए मानसून गुजरात स्टेट में। તો આ તરફ નવરાત્રી માટે એક સારા સમાચાર છે। ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ નહીં રહે। દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। नवरात्रि के लिए बारिश होने गुजरात स्टेट देखा जाए तो काफ़ी सारे जगह में गुजरात स्टेट में काफ़ी सारे स्थानों पर बारिश होने का संभावना नहीं है, लेकिन साउथ गुजरात में हल्की फुल्की बारिश होने का संभावना है, अभी रहेगा साउथ गुजरात में। इवन कोस्टल सौराष्ट्र कच्छ में डे 4, डे 5 में भी हल्की फुल्की बारिश रहेगी। બોટાદ જિલ્લાના ગામોમાં થયેલા અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઊભા પાકને ઘણું નુકસાન થયું છે। ઢાંકણિયા, હળદર, ઝરિયા, શેરવાણિયા જેવા ગામોના ખેડૂતોને કપાસ, મગફળી અને તલ જેવા પાકમાં મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો। મોંઘા બિયારણ, ખાતર અને દવાનો ખર્ચો કરીને ખેડૂતો તૈયાર થયેલો પાક વેચી 2 પૈસા કમાવાની આશા કરતા હોય ત્યાં જ તેમના અરમાનો પર પાણી ફેરવી દે તેવો વરસાદ પડ્યો। પાક તૈયાર થવાની સિઝન આવવામાં જ હતી અને તેને પાણી લાગતો સડો પેઠો અને પાક બગડી ગયો, જેના કારણે હવે આ પંથકના ખેડૂતોને સરકાર સહાય કરે તેવી આશા છે। ખાતર નાખી, દવા કેટલી સાટે, એ કે ઓલા કંપનીને સાટો, ઓલી કંપનીને સાટો, બધી કંપનીને સાટે સાટે સાહેબ ખંભાઈ તૂટી ગયા। હવે શું કરવું? કપાસ ને સિંગનું વાવેતર મોટું છે, કપાસમાં કાંઈ લેવાનું નથી સાહેબ, અત્યારે મજૂરી નથી આવે એવું બરોબર। સિંગમાં તે હિંમત છે, બાકી સરકાર જો કંઈક સહાય કરે તો કંઈક ખેડૂત શિયાળા પીતમાં પાણી બાણીની કંઈક બીજી સહાય જે કરે તો કંઈક વળતર વળે એવું છે। ખેડૂતને સરકાર સહાય કરે અને લાભ આપે તો કાંઈક પગભેર થાય, બાકી તો આમાં હાવ ખેડૂત નાબૂદ થઈ ગયો છે। ખર્ચ હોય તો એની વાત જ આવે જો, આમાં તો ખેડૂતો કોઈ આંકડા કાઢે નહીં, ખેડૂતને તો પીડા માથે પાટું છે આ વરસાદ થયો એટલે બહુ નુકસાની તો બહુ છે। તલાટીઓની હડતાળને પગલે ગ્રામજનો તથા ખાસ કરીને ખેડૂતોમાં મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે। મોરવડ ગામમાં લોકો વિવિધ દાખલા અને રજીસ્ટ્રેશન માટે છેલ્લા કેટલાક દિવસોથી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તલાટીઓની હડતાળને કારણે તેમના મહત્વના કામ અટકી પડ્યા છે। ગ્રામ પંચાયત હસ્તક થતી કામગીરી તલાટીઓની હડતાળને કારણે સાવ અટકી પડી છે। બીજી બાજુ ખેડૂતોને મગફળી રજીસ્ટ્રેશનની કામગીરી અટકી પડતા જગતના તાતની મુસીબત વધી છે। સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે સરકાર કોઈ નિરાકરણ લાવે। કોરોના વાયરસ સામેની જંગમાં સતત નવી પહેલ કરવામાં આવી રહી છે। આ પહેલમાં વેક્સિન પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ પણ થઈ રહ્યો છે। જે વિસ્તારમાં બીજા કોઈ માધ્યમથી દવા અને વેક્સિન નથી પહોંચી શકતી તે વિસ્તારમાં વેક્સિન અને દવા પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે। देश में आज पहली बार ड्रोन की मदद से कोरोना वैक्सीन की खेप भेजी गई। केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडविया के निर्देश पर मणिपुर से इसकी शुरुआत की गई। देश में ये पहली बार है जब ड्रोन का कमर्शियल इस्तेमाल किया गया। ड्रोन के जरिए वैक्सीन की ये खेप मणिपुर के बिशनपुर से करांग तक भेजी गई। पहाड़ी रास्तों के जरिए जहां बिशनपुर से करांग के बीच की दूरी 26 किलोमीटर है, वहीं ड्रोन से ये दूरी
15 किलोमीटर ही रह गई और ड्रोन ने महज 12 से 15 मिनट के अंदर वहां वैक्सीन की खेप पहुंचा दी। आसमान से उतरी संजीवनी, ड्रोन के जरिए कोरोना के खिलाफ जंग। ड्रोन के जरिए वैक्सीन भेजने की कोशिश देश में कई महीनों से की जा रही थी, लेकिन ये पहली बार है जब बीते सोमवार को मणिपुर में इसे साकार किया जा सका। दरअसल पहाड़ी और दुर्गम इलाकों तक वैक्सीन पहुंचाने में हेल्थ वर्कर्स को काफी परेशानी का सामना करना पड़ता है। मणिपुर का करांग इलाका भी ऐसा ही है। यहाँ की आबादी 3500 है, लेकिन इलाका दुर्गम होने की वजह से यहाँ महज 30% आबादी को ही टीका दिया जा सका था। लेकिन उम्मीद है इस नई तकनीक की मदद से टीकाकरण में तेजी लाई जा सकेगी। आसमान से उतरी संजीवनी, ड्रोन के जरिए कोरोना के खिलाफ जंग। मणिपुर के लोकटल झील होते हुए करांग आइलैंड पर ड्रोन के जरिए कोरोना वैक्सीन पहुंचाने की ये हकीकत आने वाले वक्त में एक नया अध्याय है। केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडविया ने इस उपलब्धि के लिए ICMR, मणिपुर गवर्नमेंट और इस प्रोजेक्ट से जुड़े टेक्निकल स्टाफ को बधाई दी है। उम्मीद है इस तकनीक के जरिए आने वाले समय में इमरजेंसी जैसे हालात में लाइफ सेविंग ड्रग्स को दुर्गम इलाकों तक पहुंचाकर मेडिकल फील्ड में क्रांति लाई जा सकती है। ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क। તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।